સાબરકાંઠાના વિજયનગરની લીમડા પ્રાથમિક શાળાનો વિવાદ ફરી સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ફરી એકવાર આ વિવાદ સામે આવ્યો છે। 3 મહિના અગાઉ હોબાળો થતા ગ્રામ્યજનોએ શાળાને તાળાબંધી કરી હતી, જેમાં મુખ્ય શિક્ષિકાના વિરોધને લઈને સ્કૂલમાં બાળકો આવતા બંધ થયા હતા। તો છેલ્લા એક સપ્તાહથી બાળકો સ્કૂલમાં જતા બંધ થયા છે। ગામના બાળકો અને વાલીઓ મહિલા શિક્ષિકાને વિરોધ કરવામાં આવ્યો છે લોકો દ્વારા। હું લીમડા ગામનો સરપંચ હું જાહેરાત કરું છું કે મારા લીમડા ગામની પ્રાથમિક શાળા નંબર 1 માં છેલ્લા 1.5 વર્ષથી આચાર્યબેન તરીકે શ્રીમતી ઇન્દુબેન કાનજીભાઈ જાદવનાઓ નોકરી કરે છે, જેના અનુસંધાને બાળકો વાલીઓ તમામ વિરુદ્ધમાં છે। બાળકોને એનાથી આચાર્યબેનથી બાળકો ડરે છે, જેથી સ્કૂલમાં છેલ્લા 1 અઠવાડિયાથી બાળકો સ્કૂલમાં આવતા નથી અને બાળકોને અમે પૂછપરછ કરતા બાળકો જણાવે છે કે અમે આ આચાર્યબેન ઇન્દુબેન આ સ્કૂલમાં આવશે તો અમે સ્કૂલમાં આવીશું નહીં। તેમ છતાં બાળકો તેમજ વાલીઓને મળતા વાલીઓ પણ કહે છે કે આ પ્રાથમિક શાળા નંબર 1 માં ઇન્દુબેન નોકરી પર આવશે તો અમારા બાળકો સ્કૂલમાં મોકલીશું નહીં અને જરૂર પડશે તો અમે તાળાબંધીનો પણ પ્રોગ્રામ આપવા એવી વાલીઓને હૈયાધારણ છે।